હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છે ને. અત્યારે તો જો આપણે મેથળે આવી જશે, 2-3 દિવસ થઈ જશે મેથળે આવ્યા પછી ને બ્લોગ ઉતારવાનું. તો પણ જે આપણે આજથી શરૂ કર્યું છે. હમણાં ઘણા દિવસથી બ્લોગ બંધ હતા, કારણ કે મારા ગઢા સાસુ પાસે થયા હતા, એટલે આપણે બ્લોગ નહોતા ઉતારતા. તો હવે આજથી મેથળે આવ્યા છે તો પાછા બ્લોગ શરૂ કરી દેવી. બધાએ જો વાડીએ જવાની તૈયારી કરી છે, 8 વાગી જશે. તો આપણે પણ આંટો મારવા વાડીએ જવું છે. તો હાલો આપણે પણ બુશેટને એવું લઈ લેવી અને વાડીએ જાવી, આંટો મારી આવીએ અને થોડું ઘણું કામ હશે તો કરાવતા આવી. તો હાલો આપણે પણ વાડીએ જઈએ. જો બધાએ રથમાં બેસી જશે અને હવે ઢોરને નીણ ને એવું પણ થઈ ગયું છે. ચાલો જો સરસ મજાની ફળિયામાં ઘણી ખરી સાફ સફાઈ તો થઈ ગઈ છે ને હજી કામ ને એવું શરૂ છે. તો હાલો સંઘો જો હાવ નવરો આટા મારે છે, કઈ કામ તો છે નહીં. અહીંયા ધાણા ને એવું બધું પડ્યું છે અને હવે મિનીને વાટે છે. મિનીને હું વહીવટા હાલતા હોય કોને ખબર, એટલે પછી આપણે હાલતા થાય. મિની બેન ની વાટે છે, પણ એ જો ફોન લઈને પાછા ઉભા રહી જશે. તો હાલો હવે ટ્રેક્ટર આપણે જ હાંકવાનું છે, એટલે આ બધા બેસી જશે તો આપણે હાંકશું ત્યારે તો વાડીએ જવાનું છે. તો હાલો હવે આપણે ધીમે ધીમે વૈયા જઈએ વાડીએ. અહીંયા આપણે વાડીએ આવી ગયા ને ઘણો ખરો તડકો પણ બહુ થઈ ગયો છે. અને જો અહીંયા આવ્યા ને એટલે ઝાર પણ મારી મમ્મીને એને વાટી નાખી છે. અને હજી આ એક ઘેરો નાનો અમથો ઊભો છે ને હવે અહીંયા પૂળા વાળવાનું કામ એને શરૂ કર્યું છે. આપણે તો સાંઈ બેઠા બેઠા ફોન જોતા હતા, પણ હાલો કડીક પૂળા વળવી એવું આવે છે. પગલા પણ મારે સણ કરે છે ને મારે સાયા બેન પણ જો ફોન જ જોવે છે. આ બાજુ અમારા દાદાની એની ઝાર પણ ઊભી છે, હજી એને પણ વાટવાની છે થોડાક સમયમાં જ. હજી વાટી નથી, એની ઝાર પણ અહીંયા ઊભી છે. અહીં જ મારી મમ્મીએ પૂળા વાળવાનું શરૂ કર્યું છે, કારણ કે આ સુકાઈ ગયું છે પેલાનું વાટેલું છે. એટલે પપ્પા વાવે છે, અહીંયા મારી મમ્મી વાવે છે. પૂળા વળી જાય તો આ પવન બવન નીકળે તો ઉડે નહીં, એટલે હવે કારણ કે હવે આવવાનું નથી. હવે 2 દિવસ ઘરે રહેવાનું છે મમ્મીને એને, કે હવે તું 2 દિવસ હોય એટલે હવે 2 દિવસ ઘરે રહેવી, હવે વાડીએ થવું. એટલે કેટલા સુકાઈ ગયેલા છે પૂળા વાળવી અને આ કે તું વહી જા પછી વાળશું. ને આ બેનું જો અહીંથી બારીઓ નીકળતો કાંક કામે સડે, હજી તો ઠેલીમાં નાસ્તા જ ગોતે છે. તો હાલો હવે આપણે પણ ઘડીક પૂળા વળવી પછી તડકાના વૈયા જઈએ. ત્યારે તો સરસ મજાનો પવન ને એવું છે, એટલે વાંધો નથી આવે. અમારે ટ્રેન નીકળે છે, પણ અહીંથી દેખાશે તો નહીં હરખી. મારે શેડ જ નીકળે, થોડીક આગી નીકળે, ટ્રેન નીકળે છે. તારે પાણાનું એનું કામ શરૂ હોય એટલે બધા મશીનને એવું શરૂ હોય એટલે અવાજ બહુ આવે, એટલે બહુ આપણે ત્યાં પણ જઈશું બપોર ટુકડા ઘડીક રહીને જોવા. ઘડીક આપણે આવ્યા છીએ વાડીએ તો ઘડીક કામ કરાવ્યું પછી આપણે ખાઈને બધે આટો મારવા જઈશું. અને બ્લોકમાં જોયું તો હશે આગલા બ્લોકમાં, પણ આજે પણ બતાવશું. ને ટ્રેન જવો ઓલી માલગાડી કે છે, એટલે ડબલ ડબ્બા છે અને ઘણી લાંબી પણ છે, હજી તો હાલ જ જાય છે. ચાલો જો હવે ટ્રેન વહી ગઈ છે, તો હાલો હવે આપણે ઘડીક પૂળા વાળવાનું શરૂ કરી દઈએ. મને બેન જો હજી આડા 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 સાયા સાયા એટલે જ જાય છે. બ્લોકમાં આવું ગમે નહીં, પણ આપણે પરાયણે લેવાના થાય છે, એટલે જો હાલો બા એકલા એકલા વાળે છે પૂળા, તો આપણે પણ ઘડીક વળવી. ઘણા વાળી વાળ્યા છે, હવે હમ જોઈ છે સાંભળી ગયા લાગે. તો હાલો હવે આપણે પણ ઘડીક પૂળા વાળવી. શેઠે ખાંડ ને એવું પણ ભડિયાનો ઉદ્યોગ છે, એમાં આવું પાણા ને એવું કાઢે પછી
પાણા અહીંથી ભરીને પછી ભળ્યું છે ને લઈ જાય અહીંયા ખાણ છે. મોટા મોટા પાણા કાઢે દારને એવું ફોડે. આ બધી અમારી જગ્યા છે. આ પડતરિયું રહ્યું પડતર જગ્યા પડે આ બધી અમારી જ છે. પણ આ વાપરે છે પાણાને એવું નાખીને. અહીંયા ખાંડને એવું છે. અને પછી જો પહેલાં અહીંયા રિંગ શરૂ છે, અવાજ આવતો હશે. આ રિંગથી દાર પાડે બહુ ઝાઝા. કાલની તો રિંગ શરૂ છે, આજે હજી શરૂ જ છે. પછી ઘણા બધા દાર પાડે, પછી એકારે ફોડે, પછી એમાંથી આવા મોટા મોટા પાણા અલગ કાઢે. નાના છે એ સીધા ટ્રેક્ટર છે કે ડમ્પર છે એ રીટા શેત કરી દે. પછી એ અહીંથી થોડાક આઘા ભળિયા છે, ભળિયા આવ્યા જ છે, પણ અહીંથી થોડાક દૂર છે એટલે મોટા મોટા પાણા મશીનથી પાસા જ્યાંના ઝીણા કરશે અને ઝીણા નીકળે એ સીધા ભરી લેશે. એવું કરીને પછી એની કપચી બનાવે. ડામર પ્લાનનો ઉદ્યોગ બધું એવો ઘણા પણ ઉદ્યોગ છે અહીંયા. ઝીણી આ પાણાની રેતી બનાવે છે, કપચી બનાવે છે, તોડિયું ઘણી જાતનું આ પાણામાંથી બનાવે છે. અને ખાયણું પણ બહુ મોટી મોટી હોય છે. તો એટલે આપણે જરીક ખાણમાં જોઈએ. અને અત્યારે જો ઉનાળે જેને તડકાની સિઝન હોય, કારણ કે ચોમાસામાં તો આ બધું વરસાદ ન ભર્યું હોય એટલે અત્યારે સાચી એની સિઝન હોય. જો અહીંયા દેખાતું હોય તો અત્યારે પણ હજી થોડું પાણી ભર્યું છે. આજુબાજુમાં ખાણું ભર્યું હોય નથી. જો આ ખાડામાં પાણી આવતું એટલે હજી ના પણ ખાડા ભર્યા છે. અહીંયા પણ જો ખાડા ભર્યા છે, પણ તોય કામ શરૂ કરી દીધું છે. ઘણું બધું કામ પણ દારને એવું ફોડીને કરી આવે છે. અને ખાણ ઘણી ઊંડી, આ તો તોય હજી ઓછી છે. હજી આથી ઊંડી ને આથી મોટી મોટી ખાણું હોય. અત્યારે ત્યાંથી જવાનો સમય નથી, ફરતાય શેઠે છે, પણ અત્યારે તો આપણે રસ્તાને કાંઠે છીએ ને આપણે જોઈ લેવી. બાકી તો પછી ક્યારેક વિડીયોમાં દેખાડશો ને ઘણી ખરી તો જો કે આગલા વિડીયોમાં જોયેલી જ હશે. તો આવા કાંક અમારે ઉદ્યોગ છે અહીંયા. અત્યારે ઉનાળાની સિઝન, ચોમાસામાં પાણી ભરે, આખી ખાણું ભર્યું હોય દરિયા ઘોડે. એટલે અત્યારે જ એની સિઝન હોય એટલે અત્યારે બપોર વસે ને રાતે અને બંધ ન કરે ને જો પાણા મોટા મોટા પથ્થર છે. અત્યારે તો જો આ પથ્થર અલગ ગાડીઓ આવી છે, મોટી મોટી લાંબી આઈસર જેખી. એ આ ઓલી દરિયાને કાંઠે પાળને એવું બંધાતું હોય ને ત્યાં પથ્થર ભરી ભરીને લઈ જાય છે. 6-7 ગાડીઓ આવી છે. કાલ દેખાડી હતી મને મારા મમ્મીને, એને જેટે નીકળી એટલે કે આ ગાડીઓ આ પથ્થર રહ્યા નહીં અત્યારે તો ત્યાં ભરી જાય છે. આ એક ખાણ છે એવું નહીં, આવી તો અહીંયા લગભગ 20 જેટલી ખાણ હશે, આવડી ને આવડી. હવે અહીંયા જમીન જો કે કહેવાય ને તો આ છેલ્લી શેઠ અમારી જ છે ખાણના કાંઠે. બાકી તો બધા એના ખેતરોમાં આવી ખાણું થઈ ગઈ છે અને જમીન બધા વેચીને ખાણું કરવા દઈ દીધી છે. અને ત્યારે હાલમાં જો એ દાર પાડવાનું પણ શરૂ છે. અને આવડા આ પાણા અત્યારે હાલમાં દરિયા કિનારે લઈ જાય છે. આ પાળું ને એવું બાંધતા હોય ને ઉનાળે, તાજો મોટા મોટા પથ્થર અત્યારે ત્યાં લઈ જાય છે એવું કહે છે બધા. ગાડી આવી છે અલગ ને આ લઈ જવાની, પથ્થર લઈ જવાની બહુ મોટી. અને ત્યારે જો આપણે બીજી ટ્રેન પણ નીકળી ગઈ છે. આ ટ્રેન તો કહેવાય ને તો કે જો ડીઝલને એના ફેરા મારે, ડીઝલના એના આ ઈ છે બંબા જેખા ઓલા હોય ડબ્બા એના. અને હવે ઘણા ખરા બપોર થઈ જ ગયા છે, તડકો પણ થઈ ગયો છે. એટલે હાલો હવે આપણે ખાણેને માટો મારી લીધો ને અમારા મમ્મીની ખેતર બહાર નીકળે એટલે હવે આપણે ઘરે વહી જવાનું છે. ઘડીક આપણે અહીંયા બાવળે વયા જાય છે અહીંયા, પછી હવે આપણે ઘરે વહી જવાનું છે. તડકો પણ બહુ જ થઈ ગયો છે. ત્યારે કે ઉનાળો છે એટલે 11-11:30 થાય કાંઈ એટલે બહુ જ તડકો તપી જાય છે. ચાલો અહીંયા ઘડીક ઝૂંપડીએ તો અત્યારે નથી બેહાયું એટલે આપણે અહીંયા બાવળે સાંઈ બેસવી પડે. તો જો ખેતરમાંથી અમારે મનીબેન ટ્રેક્ટર લઈને હાલ્યા આવે છે અને હવે ટ્રેક્ટર આપણે લઈ લેવાનું છે. એને હા મનીબેનને નીચે ઉતારવાના છે અને ટ્રેક્ટર મારે લેવાનું. નીચે ઉતાર હાલ. હા
હવે ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે ને હવે ટ્રેક્ટર આપણે લઈ લેવાનું છે. કેડે જો બપોર પછી વાગી જશે 4:30 અને જાગીને મારા મમ્મીની આવ્યા છે પાછા આવ્યા છે ખાટી આંબલી પાડવા અહીંયા. મમ્મી બધા આંબલી ખાવાને આટો મારવા હતા પણ થોડી ખાડી હાઠિયું પડી હતી તે કે તો આપણે 1-2 ગળાયા કરી અને જેગવી દેવી પછી આંબલી પાડવી. તો આંબલી પાડવી એ બ્લોકમાં આવી જશે. અને અહીંયા જો થોડી ખાઠિયું છે એ ગળાયો કરી નાખવી કે એટલે તો એક અમારા ભાઈની છોકરી છે આપણે આ મરૂમ ટી-શર્ટ વાળી, 2 મારી બેનું છે, એક મારી મમ્મી છે અને આપણે ટ્રેક્ટરે બેઠા બ્લોગ બનાવી છે. તો આ રીતના કાંઈક બધી હાઠી વીણીને ગળાયો કરે છે અને પછી આપણે જવાનું છે આંબલી પાડવા. ગળાયા થઈ જાય એટલે આપણે મારા દાદાની છોકરી અને મારા ભાઈ દાદાની છોકરાની છોકરીને બધા આવ્યા છે આંબલી ખાવા. એટલે આપણે પણ આંબલી ખાવા જ આવ્યા છીએ. તો આપણે જાય નથી હાઠી ભેગી કરવા અને જવાના નથી. આપણે અહીંયા જ ઘડીક બ્લોકને એવું બનાવશું કે હાઠીનો ગળાયો થઈ જાય પછી આપણે જવાનું છે આંબલી ખાવા. હવે ગળાયા થઈ જશે અને વાદળા પણ થઈ જશે. તો જો સાંયો થઈ જશે ને તો બધા પાણી પીવા બેસી જશે ને ગળાયા એવું કમ્પ્લીટ થઈ જશે. એટલે હવે આપણે જવાનું છે આંબલી ખાવા.